આસામમાં ભયાનક ટ્રેન અકસ્માત સર્જાયો છે। જમુનામુખ જિલ્લાના સનારુજા વિસ્તારમાં નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેન હાથીઓના ટોળા સાથે અથડાઈ હતી। ટક્કર એટલી ભયાનક આસામમાં એક ભયાનક ટ્રેન અકસ્માત થયો। ટક્કર એટલી ભયાનક હતી કે ટ્રેનનું એન્જિન અને 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જ્યારે 8 હાથીઓના ઘટનાસ્થળે મોત થયા છે। ઘણા હાથી ઘાયલ થયા છે। અકસ્માત બાદ આ રૂટ પરની ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે। એવું કહેવાય છે કે લોકો પાયલટે ટોળાને જોતા જ ટ્રેનને રોકવા માટે ઇમરજન્સી બ્રેક લગાવી હતી, પરંતુ ટ્રેન હાથીઓ સાથે અથડાઈ હતી, જેના કારણે અકસ્માત સર્જાયો। આ વિસ્તાર જંગલી વિસ્તાર છે અને ક્યારે હાથીઓના ટોળા જંગલમાંથી બહાર નીકળીને રેલવે ટ્રેકમાં પ્રવેશ કરે છે। અહેવાલ અનુસાર ટ્રેન દ્વારા અથડાયેલા હાથીઓના શરીરના ભાગો રેલવે ટ્રેક પર વિખરાઈ ગયા હતા। પરિણામે આ રૂટ પરની ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરાઈ છે। જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ મુસાફરોને ગંભીર ઈજા થઈ નથી। ટ્રેન ગુવાહાટી માટે રવાના રેલવે અધિકારીઓએ જણાવ્યું કે પાટા પરથી ઉતરી ગયેલા કોચમાં રહેલા મુસાફરોને બાકીના કોચમાં ખાલી બર્થમાં ખસેડવામાં આવ્યા છે। અસરગ્રસ્ત કોચને અલગ કર્યા પછી ટ્રેન ગુવાહાટી માટે રવાના થઈ। ગુવાહાટી પહોંચ્યા પછી મુસાફરોની સુવિધા માટે વધારાના કોચ ઉમેરવામાં આવશે। ત્યારબાદ ટ્રેન તેની મુસાફરી ચાલુ રાખશે।